ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા સવા 2 માસથી હડતાલ ચલાવી રહ્યા છે। દરમિયાનમાં આજ રોજ નગરપાલિકા કચેરીની રેલી સ્વરૂપે સફાઈ કામદારો નીકળી જિલ્લા કલેક્ટર MS પટેલને એક આવેદનપત્ર પાઠવી હડતાલનો અંત લાવવા રજૂઆત કરી હતી। કલેક્ટરે કર્મચારી દ્વારા પાઠવાયેલા આવેદનપત્ર અંગે 24 કલાકમાં ઘટતું કરવાની ખાતરી આપી હતી। આમ છતાં સફાઈ કામદારોએ આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાવણી નાખી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે। ભુજ નગરપાલિકાના 400 જેટલા સફાઈ કામદારોને કાયમી કરી લઘુત્તમ વેતન દર ચૂકવવાના મુદ્દે છેલ્લા સવા 2 માસથી હડતાલ પર ઉતરી ગયા છે। અવારનવાર રજૂઆત છતાં આ હડતાલનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે ના છૂટકે આજે ભુજ નગરપાલિકા કચેરી ખાતેથી કામદારો સમૂહમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર ધારણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની બુલંદ માંગણી કરવામાં આવી હતી। આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને કામદાર સંગઠનના પ્રમુખ હરેશ રાઠોડ અને અન્ય પ્રતિનિધિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે। આમ છતાં તેમને કોઈ પણ કારણોસર કાયમી કરવામાં આવતા નથી। જ્યારે કામદારો દ્વારા કાયમી કરવાના મુદ્દે રજૂઆત કરવામાં આવે છે ત્યારે વખત આશ્વાસન આપવામાં આવે છે। કામદારોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે 24 કલાકમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હોય આમ છતાં કામદારોએ આજરોજ કલેક્ટર કચેરી સામે છાવણી નાખી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે, જે બાબત સમગ્ર વર્તુળમાં ચર્ચાસ્પદ બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કામદારોનો કાયમી કરવાનો પ્રશ્ન અટવાયેલો છે, જે હાલે તેનું નિરાકરણ આવે તેવું જરૂરી છે। આજે અમને કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર આપ્યો અને કલેક્ટર સાહેબને અમને સંતોષકારક જવાબ મળ્યો અને કલેક્ટર સાહેબે કમિટી બોલાવવાની ચર્ચા કરી કે હું આજકાલની અંદરમાં 24 કલાકની અંદરમાં તમારી કમિટી બોલાવી અને 2 અમારા પ્રતિનિધિ હશે, 2 અમારી સમાજના હશે અને નગરપાલિકાના કર્મચારી હશે, સાથે બેસે એક કમિટીની અંદર ને અમને ચોક્કસ વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ આજે અમારી દાદ સાંભળી છે। અમારી માંગણી તો વર્ષો જે રોજંદાર કર્મચારીઓ છે એને કાયમી કરવાની માંગણી હતી। આ માંગણીની અંદરમાં અમને આજે સંતોષકારક ખરેખર કલેક્ટર સાહેબ સાથે અમને બહુ આશ્વાસન સારો મળ્યો અને અમને એટલો સંતોષ થયો કે 24 કલાકની અંદરમાં અમારું રિઝલ્ટ આવી જશે। અમારી માંગણી છેલ્લા 20 વર્ષથી રોજંદારો જે ખાલી જગ્યા પડેલી છે એમાં કાયમી નહોતા કરતા એ અમારી માંગણી હતી। છેલ્લા 64 દિવસથી અમે પ્રત્યેક ઉપવાસમાંથી હતા અને છેલ્લા 12 દિવસથી અમે સંપૂર્ણપણે ભુજની સાફ સફાઈનું કામ બંધ કરી અને ઉપવાસ પર ઉતરેલા હતા। હવે અત્યારે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યો છે। કલેક્ટરશ્રી સાહેબને હવે ધારણા આપી છે કે જેટલું બને એટલું વહેલી તકે અમે આ પૂરું કરી દઈશું। કલેક્ટર સાહેબના આશ્વાસનથી અને રજૂઆત સામે અમારે એવું તારણ મળ્યું કે ખરેખર તો ચોથા વર્ષ કર્મચારીની જગ્યા જે છે ત્યાં એને ભુજ લેવલે થઈ શકે એવું છે, કારણ કે એ ચીફ ઓફિસરને અને કલેક્ટર સાહેબશ્રીને સત્તા છે એવું સાહેબ પોતે કહે છે। હવે આમાં છે ને સીઓ સાહેબ બોડી ઉપર નાખે છે, બોડી સીઓ સાહેબ ઉપર નાખે છે અને અમારા નાના માણસો વચ્ચે શોષણ થાય છે। ભુજ નગરપાલિકામાં જે સફાઈ કામદારો છે એ રોજિંદા કર્મચારીઓ છે એટલે ડેલી વેજ એમને ચૂકવવામાં આવે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે। એ લોકોની રજૂઆત છે કે ભાઈ જગ્યાઓ ખાલી હોય જ્યારે મંજૂર થાય નિયામક શ્રી નગરપાલિકા દ્વારા જે જગ્યાઓ મંજૂર કરેલી હોય એ જગ્યાઓમાં ખાલી પડે તો આપોઆપ એના સિનિયરિટીમાં આવતા લોકોને એમને કાયમી કરવા જોઈએ એવી એમની રજૂઆત છે। મેં રજૂઆત મેળવી છે અને ચીફ ઓફિસરને મેં ફોન કર્યો છે, હમણાં મળવા આવશે। એટલે મેં વિચાર્યું છે કે એમના પ્રતિનિધિ, સફાઈ કામદારના પ્રતિનિધિ અને એમના સંઘના પ્રતિનિધિ, નગરપાલિકાના પ્રમુખશ્રી, પ્રાંત ઓફિસર અને ચીફ ઓફિસર આ લોકો સાથે બેસે અને એડિશનલ કલેક્ટર આવતીકાલે આવી જવાના એટલે એડિશનલ કલેક્ટર પાસે બેસી અને ખરેખર શું પરિસ્થિતિ છે, કાયમી થવા પાત્ર છે કે કેમ એ જોઈ લઈએ। અને નગરપાલિકાએ કહી કે એમને મને બતાવે 2013માં ઠરાવ કરેલો છે તો ચીફ ઓફિસરને પૂછી લઈશું ઠરાવનો અમલ થઈ શકે એવું હોય તો નિયમાનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય કરે। નગરપાલિકા સામાન્ય સભાના સત્તા હોય છે અને મોટાભાગે સામાન્ય સભા ચીફ ઓફિસરને પાવર્સ આપતી હોય અને આ તો આપોઆપ જેમ બીજી કચેરીઓમાં હોય સિનિયરિટી પ્રમાણે જેને જે લાભ મળવા પાત્ર હોય એ આપોઆપ મળવો જોઈએ। સ્વતંત્ર એ બોર્ડ છે, એમના કંઈક પ્રશ્નો હશે। એમાં એક પ્રશ્ન એવો પણ છે કે વહીવટી ખર્ચ ટોટલ આવકના અમુક ટકાથી વધવો ના જોઈએ।
એટલે એના કારણે પણ એ લોકો રિસ્ટ્રિક્શન રાખતા હોય એવું બને, કારણ કે એમને આવતી ગ્રાન્ટો બંધ થઈ જાય. જો વહીવટી ખર્ચ એનાથી વધારે કરે તો ગ્રાન્ટો બંધ થઈ જાય. એટલે બધું ચારે બાજુ જોવું પડતું હોય.